રમેની 73। चली जात देखी एक नारी, तर गागरी ऊपर पनिहारी। चली जात वह बाठी बाटा, शोन हार के ऊपर खाटा। झाडन मरे सफेदी सोरी, खसम न चीने घरणी भई बोरी। सांज सकार दिया ले बारे, खसमही छाड़ी सबरे लगवारे। वाही के रस निस दिन राची, पिया सो बात कहे नहीं साची। सोवत छोड़ी चली पिए पई अपना, ई दुख अबोधो कहे केही सना। साखी अपनी जांघ उघारे के अपनी कही न जाय, की चित जाने आपना की मेरो जन गाय। आनु रूपक के मैं एक पाणी भरवा जती स्त्री ने जोई, तो नवाई ए हती के घड़ो नीचे हतो अने ते पनियारी स्त्री पोते घड़ानी ऊपर हती। ते रस्ते रस्ते जई रही अने थाकी जवाथी ते सूई गई, तो मैं जोयू के पोते नीचे छे अने खाटलो तेनी ऊपर छे। तेणे सरास रजोई ओढ़ी राखी हती, परंतु ठंडथी ध्रुती हती। ते बावड़ी स्त्री तेना पतिने पण ओळखी शकी नहीं अने गांडी आम तेम भटकती रही हती। ते सांज सवार दीवो प्रगटावी तेना यारने शोधती हती अने पतिने छोड़ीने हमेशा प्रेमी जारनी ज दशामां यादमां रहती हती। ते दीवानी तेज प्रेमीना मोहमां रात दिवस लीन रहती हती। ते तेना पति साथे कपट राखती हती। पोतानी साची साची वात तेने कहेती पण नहोती। एक दिवस तो हद थई गई। ते सुतेला तेना पतिने छोड़ी प्रेमीनी जोड़े भागी गई। आ दुख भला हवे कोने केवुं? पोतानी नबळाईओ बधानी वच्चे जणावी न शकाय ने। तेने तो आपणुं चित ज जाणे छे, अथवा आपणा अंतरंग माणसोने कही शकाय छे। आनो भावार्थ के स्वरूप बोधथी भूली पड़ेली मानवनी मनोवृत्ति एक नारी छे। एटले सद्गुरु कबीर साहेब पण कहे छे के मैं जोयुं के ते नारी तेनी तरस मटाडवा माटे टाणे कटाणे भटकी रही छे। नवाईनी वात छे के पाणीनो घड़ो नीचे छे अने पाणी लाववा तथा पीवानी ईच्छा राखनारी पनिहारी ऊपर छे। याद राखो, पाणीना घड़ानी नीचे हाथ राखीने पाणी पी शकाय छे। माणसनी मनोवृत्ति अहंकार में डूबेली सत्संग तथा शरीर रूपी घड़ाथी ऊपर प्रमाद अने बाह्य विषयों में भटके छे। ते मनोवृत्ति नारी अनेक रस्ताओं में हमेशा फर्या करे छे। जो ते आराम पण करे तो तेनी गति अवળી होवाने कारणे खाटलो तेनी ऊपर रहे छे, एटले के ते मलिन विषयों में सूवे छे अने काम, क्रोध, लोभ, मोह, मद, मत्सर, षष्ठ विकार रूपी खाटला तेनी ऊपर सवार रहे छे। ते मानव शरीर रूपी श्रेष्ठ रजाई ओढ़ी अज्ञान थी
ઠંડકથી પ્રભાવિત થઈને આ ધ્રુજે છે. આ ધ્રુજ કોઈ ઠંડીની નથી, અજ્ઞાનની ધ્રુજ છે. આ રૂપી અબડા એવી પાગલ થઈ ગઈ છે કે જીવરૂપી પતિને ઓળખતી પણ નથી. એ જડ દેવી દેવતાઓ આગળ સવાર સાંજ દીવા બત્તી અગરબત્તી કરી તેમની પૂજા કરે છે. તે તેના ચેતનદેવ રૂપી પતિનો ત્યાગ કરી કોઈ કઈ કલ્પિત પ્રેમીનું સ્મરણ કરે છે. ભાઈ આ હદ થઈ ગઈ છે. આ માનવની વ્યભચારણી મનોવૃત્તિ કલ્પિત પ્રેમીના મોહમાં રાત દિવસ લીન રહે છે. એ પોતાના આત્મદેવ રૂપી પતિની સામે કદી પણ પોતાના દિલને ખોલીને જોતી પણ નથી. એટલે કે માનવની મનોવૃત્તિ સ્વરૂપ ઉન્મુખ ન થતા વિષય ઉન્મુખ કલ્પના ઉન્મુખ જ બનેલી રહે છે. આ રીતે કે અજ્ઞાન નિંદ્રામાં ઊંઘતા તેના આત્મદેવ પતિને છોડીને મનોવૃત્તિ રૂપી નારી કલ્પિત પ્રેમની સાથે સાથે તણાઈ જાય છે. કે કલ્પિત પ્રેમીની સાથે તે એમની ભલાઈ ઈચ્છે છે. આ આત્મ તિરસ્કારનું દુઃખ ભાઈ કોને કહેવું? લોકોની વચ્ચે આપણી જાંઘ ઉગાડીને આપણું પોલ ખોલી નથી શકાતું ને, એમ આ દુઃખને વ્યક્તિનું પોતાનું ચિત્ત જ જાણે છે. અથવા મારા સંતજન આની કસર ખોટ પરખાવી લોકોને સત્યના રસ્તે લાવે. વ્યાખ્યા એટલે કબીર સાહેબ કહે છે કે ઘણા પ્રગલ્ભ પૌઢ બુદ્ધિવાળા તથા પ્રતિભાશાળી હતા. તેઓ રૂપક અને અલંકાર ઘડવામાં બહુ કુશળ હતા. અહીં ઈચ્છુંખલ વ્યભચારણી નારીના રૂપકમાં સાધારણ માનવીની મનોવૃત્તિનું કેટલું સુંદર તથા ઉપયુક્ત ચિત્રણ છે. વિચાર કરતા કરતા જ રહી જઈએ. ઠેક ઠેકાણે તેમની અવળવાણી તો હોય જ છે. તેઓ કહે છે, ચલી જાત દેખી એક નારીને મેં જોતા જોઈ. આ માણસની મલિન મનોવૃત્તિ હંમેશા ભટકે છે. તે સુખ શાંતિની તરસતી છે, પરંતુ તે તેને બહાર શોધે છે. તરગાગરી ઉપર પનિહારી સંસારમાં જોવા મળે છે ને કે પનિહારી પાણીનો ઘડો તેના માથે મૂકીને ચાલે છે. ગમે તેટલી ઓછી બુદ્ધિવાળી હોય ને તોય પનિહારી પાણીનો ઘડો તેના માથે જ મૂકીને ચાલે. પરંતુ અહીં ઉલટું છે. ઘડો નીચે છે અને પનિહારી ઉપર છે. એટલે કે શરીર રૂપી ઘડો ધરતી પર પડ્યો છે અને મનોવૃત્તિ રૂપી પનિહારી આકાશમાં દોડે છે. અથવા કોઈ વ્યક્તિ પાણી તો પીવે છે ને, જો પાણી પીવડનાર પાત્ર નીચે પોતાના હાથ રાખશો, જો પાણી પીવાની ઈચ્છાવાળા પાણીના ઘડાની ઉપર હોય તો તે પાણી કેવી રીતે પી શકે? આ કબીર સાહેબની અદ્ભુત વાણી છે, અવળ વાણી છે. આને તો કોક વિરલો સમજી શકે. મોટા ભાગે લોકોની મનોવૃત્તિની દશા આવી છે. સત્સંગ એક જ્ઞાનરૂપી પાણીનો ઘડો છે. ભૂલતા નહીં, સમજો.
જો વિનય ભાવ તથા સેવા ભાવ હોય તો જ તેનાથી જ્ઞાન મેળવી શકાય છે. જે અહંકારી બનીને રહે છે તે ક્યાંય પણ કશું જ શીખી શકતો નથી ભાઈ. ગમે તેટલો ધનવાન હોય છતાં તેનામાં અહંકાર હોય, હોશિયાર હોય, વિદ્વાન હોય, છતાં કાંઈ શીખી શકતો નથી. કેટલાક લોકો સત્સંગમાં જાય તો પણ તેનો અકટ સ્વભાવ છોડી શકતા નથી. આજે એની મૂર્ખતા છે. એટલે સદગુરુ કબીર સાહેબે આ સાખી પ્રકરણમાં કીધું છે, જહાં ગ્રાહક તહાં હો નહીં, હો તહાં ગ્રાહક નહીં. જ્યાં ગ્રહણ કરવાની બુદ્ધિ હોય છે ને ત્યાં અહંકાર નથી હોતો ભાઈ. અહંકાર છોડી દો. અને જ્યાં અહંકાર હોય છે ત્યાં ગ્રહણ કરવાની બુદ્ધિ નથી હોતી. નહા હોય કે પીવું, બાળક બનીને જો માનું દૂધ પી શકાય ને, જુવાન બનીને ન પીવાય. એટલા માટે આ માણસની અહંકારી મનોવૃત્તિ તરગાગરી ઉપર પનિહારી વચનને સાર્થક કરે છે ને. ચલી જાત વહ બાટી બાટા. ભ્રમિત મનોવૃત્તિ હંમેશા ભમ્યા જ કરે છે. પાગલ કૂતરાની જેમ. જેમ વિષયોના અનેક રસ્તા છે તેમ ધાર્મિક ભ્રાંતિઓના પણ અનેક રસ્તા છે. ખાણીવાણીના આવા જ વિવિધ રસ્તામાં માણસની મનોવૃત્તિ હંમેશા ભટક્યા જ કરે છે, ભટક્યા કરે છે. કોઈ તેમને રસ્તો નથી મળતો. જ્યાં સુધી બોધવાન સદગુરુ નથી મળતા ત્યાં સુધી બધી ભ્રાંતિઓ જતી નથી. શોવન હારકે ઉપર ખાટા. કોઈ વ્યક્તિ ખાટલો છોડી તેની નીચે સૂઈ રહ્યો હો તો એ આશ્ચર્યજનક જ કહેવાય ને. અને તે સુનારની બુદ્ધિ પણ હાસ્યપદ હશે. માણસની ભ્રમતી ભૂલી પડેલી મનોવૃત્તિની આ દશા છે. તે અજ્ઞાનની ગાઢ ઊંઘમાં સૂતેલી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ તથા મત્સર આ 6 વિકાર જ ખાટલા છે જે જીવની ઉપર ચઢેલા છે. ઉલટું છે. મનોવૃત્તિ વાસનાની ગ્રંથિઓમાં ગૂંચવાયેલા હોય છે. આ વાસનાથી દબાયેલા તો શું સુખેથી ઊંઘ આવી શકે ખરી? બધી બાહ્ય સપના હોવા છતાં પણ જો માણસ વાસનાઓથી દબાયેલો હોય, તેની ગ્રંથિમાં ગૂંચવાયેલો હોય તો સુખી થઈ શકતો નથી ભાઈ. ન સુખ મળે એમને. ગમે તેટલી સંપત્તિ હોય, ધનવાન હોય, છતાં એમને સુખ ન મળે, ન મળે. પાણીનો ઘડો ઉપર જ હોવો જોઈએ અને તરસ્યાનો હાથ નીચે તથા ખાટલો નીચે હોવો જોઈએ. અને સુનાર ઉપર સદગુરુ કબીર સાહેબ કહે છે કે બંને ઉલટા થઈ ગયા. તરસ્યાના હાથ ઘડાની ઉપર છે તથા સુનાર ખાટલાની નીચે પડ્યો છે. માણસ અહંકારી તથા વિષય હોવાને કારણે નથી તેને જ્ઞાન મળતું કે નથી એને સુખ શાંતિ મળતી. જાડન મરે સફેદી સોરી. વ્યક્તિ સારી રજાઈ ઓઢીને પણ ઠંડીથી ધ્રુજી રહી છે ભાઈ. મૂળ રૂપે આટલું વિવેક સંપન્ન શ્રેષ્ઠ માનવ શરીર મેળવવા છતાં પણ જીવની
મનોવૃત્તિ અજ્ઞાનની ઠંડીથી પીડિત છે. જ્યાં સુધી મનમાં અજ્ઞાન હોય ત્યાં સુધી આ સમાજમાં ઠંડી જ લાગે. માણસનું મન હંમેશા ધ્રુજી રહ્યું છે. તે વિચારે છે કે વેપારમાં નુકસાન ન થાય, તે બંધન ન થઈ જાય, નોકરી છૂટી ન જાય, ખેતી નાશ ન પામે, કુટુંબના લોકો વિમુખ ન થઈ જાય, મારા શરીરમાં રોગ ન આવી જાય, મોત ન આવી જાય, અને કોણ જાણે કેવી કેવી ભાવનાથી સખત ધ્રુજારી આવ્યા કરે છે. ઠંડી જ લાગે છે એને. માણસ દરેક સમયે ધ્રુજ્યા કરે છે. તેને અજ્ઞાનની ઠંડી હંમેશા પીડિત કરે છે. સુખેથી નથી રહેવા દેતું. ગમે તેટલી સંપત્તિ હોય, કરોડોના તે બંગલામાં હોય, કરોડોની ગાડીમાં ફરતો, વિદેશમાં ફરતો હોય, ગમે તેવા મોજશોખ કરતો હોય, પણ જ્યાં સુધી અજ્ઞાન રૂપી ઠંડી છે એના મનમાં, ત્યાં સુધી તેને સુખ નહીં મળે. તે હંમેશા પીડિત જ હશે. કોઈકના ઘરમાં હીરા ઝવેરાત ભરેલા હોય, પરંતુ તે તેને વટાવી જીવન ધારણા ઉપયોગીઓની વસ્તુઓ નથી લેતો અને જીવનમાં તેનો ઉપયોગ નથી કરતો, તો તે હીરા મોતી શું કામના? એ જ રીતે આ માનવ જીવન મેળવીને જે એમાં વિવેક નથી જગાડતો, તેનું અજ્ઞાન કેવી રીતે દૂર થાય? અહીં કહેવાનો મતલબ એ છે કે માનવ જીવન મળ્યું છે તો એમાં વિવેકને જગાડો, તો જ તમે સુખી થશો. ખસમ ન ચીની ધરણી ભય બોરી. ઘરની ગૃહસ્વામી ગાંડી થઈ ગઈ. તે તેના પતિને ઓળખતી નથી. માણસની મનોવૃત્તિ માણસના સાર સ્વરૂપ ચેતન દેવને ઓળખતી નથી. માણસની મનોવૃત્તિ એ રીતે ભૂલી પડી છે કે તે કલ્પના કરી તો અનેક પતિ અથવા અનેક દેવી દેવતા ઊભા કરી દે છે. આ કોણ કરે છે? આ કલ્પના કોને કરી એ તો વિચારો. પરંતુ જે તેનો અસલી પતિ આત્મદેવ છે તેને નથી ઓળખતી. અરે ભાઈ, ક્યાં તારે ભટકવાની જરૂર છે દેવી દેવતા પાસે? અસલી તારો પતિ તારામાં મોજૂદ છે. એ તારો આત્મદેવ પતિ છે, તેને ઓળખ. નો ભટક બીજે. મનોવૃત્તિનો સ્વામી જીવ જ છે, પરંતુ તેનો પરિચય તેને નથી. તે બહાર અનેક સ્વામીઓની કલ્પના કરે છે. નિર્જીવ પથ્થરોની મૂર્તિમાં દેવી દેવતા સામે હાથ જોડી તેનો પતિ માને છે કે આ મારો પતિ છે. ભાઈ, તારો પતિ નથી. એ તારી ખોટી કલ્પના છે. તારો સ્વામી ન બની શકે. સાંજ સકાર દિયાલે બારે, ખસમી છાડી સબરે લગવારે. તમે તમારી આજુબાજુ જોતા હશો ને કે લોકો સવાર સાંજ નિર્જીવ દેવો પાસે દીવો પ્રગટાવે, અગરબત્તી કરે, ધૂપ ધુવાણા કરે, માથું નમાવે, તો તેમના રક્ષક તથા સ્વામી માને છે. જે પોતાના પર બેઠેલી માખી પણ ઉડાડી શકતી નથી, તો પોતાને ચોરીથી બચાવી શકતી નથી, તેઓ તેમના પૂજારાનું શું રક્ષણ કરશે? તેમના ભક્તોનું તે શું રક્ષણ કરે? શું માણસ પથ્થર કરતાં પણ નબળો છે? આ વ્યક્તિની મનોવૃત્તિનો ભટકાવો છે. તે પોતાના ચેતન આત્મા પતિને છોડી જડ કે કલ્પિત દેવોને પોતાના પ્રેમી બનાવવા માગે છે. આ મૂર્ખતા જ ગણાય ને. અને તેનું શું હંમેશા સ્મરણ કરે છે? સ્વસ્વરૂપ વિસ્મરણ તથા પરસ્મરણ જ
મનોવૃત્તિનો આ વ્યભચાર છે ને, વાહી કે રસ નિસદીન રાચી. મોટા ભાગે માણસની એવી મનોવૃત્તિ જ બની ગઈ છે કે તે કોઈ દેવ પુરુષની કલ્પના કરે છે, તેનું કોઈ માનસિક રૂપ ઘડે છે, પછી તેની પથ્થર કે ધાતુ પર આકૃતિ દોરે, અથવા તો ફક્ત મનોમય રૂપ જ રાખે છે. તેના જ રસમાં રાત દિવસ મગ્ન રહે છે. જો રાત્રે એની ઊંઘ ઉડી ગઈ તો પણ તેને યાદ કરે, એને જપે છે. જે કદી નથી ખાતા એવા ભગવાનને ખવડાવવા, પીવડાવવા, સુવડાવવા, જગાડવા કે વિનય પ્રાર્થનામાં તેનો સમય પસાર કરે છે. પિયાસો બાત કહે નહીં સહજ. માણસની મનોવૃત્તિ જેટલી જડ દેવી દેવતાઓ તથા મન કલ્પિત અવધારણાઓમાં રસ લે છે, એટલી પોતાના આત્મદેવની પાસે નથી ખુલતી. આ જ તેની અવિધા છે. પરંતુ એ ધ્યાન આપવા જેવી વાત છે કે આપણી મનોવૃત્તિ જેટલી બહાર તરફ જશે તેટલી ભટકશે. સ્વરૂપ ચેતન સિવાય બધા વિજાતી છે. જો માણસની મનોવૃત્તિ બહારથી સમેટાય, પોતાના ચેતન દેવની સામે ખુલી જાય, એટલે કે જો તે સ્વરૂપ બોધ તથા સ્વરૂપ પરિસ્થિતિ મગ્ન થઈ જાય તો જ તેનું કલ્યાણ થાય. પરંતુ દુર્ભાગ્ય એ છે કે તે આત્મ વિમુખ ન થતા કલ્પના વિમુખ તથા વિષયાભિમુખ રહે છે. સોવત છાડી ચલી પિય અપના. પોતાના સ્વરૂપને ન સમજતા જડભાસ અધ્યાય તથા મોહમાં પડી રહેવું એ જ જીવનું સુવા બરાબર છે. સ્વરૂપનું અજ્ઞાન ઊંઘ છે. સ્વરૂપ જ્ઞાન ન હોવાને કારણે તો મનોવૃત્તિ બહાર ભટકે છે. જીવપતિ અજ્ઞાનમાં સૂવે છે, એટલા માટે મનોવૃત્તિ તેને છોડી વિષયો તથા કલ્પિત અવધારણાઓમાં વહ્યા કરે છે. એ દુઃખ અબધો કહે કે હિંસના. આ મનના ભડકાવાનું દુઃખ કોને કહેવું? કહીને પણ શું ફાયદો? અપની જાન તો ઉધારી કે અપની કહી ન જાય. આ ઘણી માર્મી કહેવત છે કે આપણી ભટકેલી મનોવૃત્તિની દશા બીજાઓની પાસે કહેવી મુશ્કેલી છે. તમે એકાંતમાં એકલા બેસી જાઓ અને તમારા મનમાં જે કંઈ આવે તે બધું એ કાગળ પર લખતા જાઓ. આવું ફક્ત 1 કલાક કરો, ત્યાર પછી ઉઠી જાઓ તો શું તે કાગળ તમે લોકોને બતાવી શકશો ખરા? જે કંઈ મગજમાં આવ્યું તમારા દિલમાં 1 કલાક સુધી કાગળમાં લખી લ્યો. ગમે તેવું આવે મગજમાં, સારું ખરાબ ગમે તે હોય, લખો. પછી એ કાગળ તમે બીજાને બતાવશો. 1 કલાકના એકલાપણામાં તમારી મનોવૃત્તિ ખબર નથી કે કેવી કેવી નિર્થક વાતો તમારા મનમાં લાવી દે છે. પોતાની પત્નીનો દુરાચાર બીજાને કેવી રીતે કહેવા? એ જ રીતે આપણી આ મનોવૃત્તિના ભટકાવનો પર્દાફાશ કેવી રીતે કરી શકાય? આજ જીવ મનોવૃત્તિનો પતિ છે, પરંતુ જીવની નબળાઈને કારણે તેની મનોવૃત્તિ ભટક્યા કરે છે.
આ ભટકતી મનોવૃત્તિની દુર્દશાનું દુઃખ વ્યક્તિનું પોતાનું ચિત્ત જ જાણે છે. કી ચિત્ત જાણે અપના કી મેરો જન ગાય. અથવા તો મારા સંતજન આ મનોવૃત્તિની કસર ખોટનો પર્દાફાશ કરી એનો સુધાર કરે છે. સાધક તો તે જ છે કે જે પોતાના મનની નબળાઈઓ જુએ છે. જો તેનાથી છૂટવાનો રસ્તો તે પોતે નથી જાણતો તો વિશેષજ્ઞ તથા સાધના સંપન્ન સંતોની પાસે પોતાની મનોવૃત્તિની બધી વાતો જણાવી તેમની પાસે મુક્તિ મેળવવાની યુક્તિ પૂછે છે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે, મેરો જન એટલે કે મારા સંતજન આ ચંચળ મનોવૃત્તિની એક એક કૂતલાનું જીવનપૂર્વક જ્ઞાન રાખે છે અને તેના સાધકોમાં વર્ણન કરી નાની નાની વાતનું પણ જ્ઞાન રાખે તેમને તેનાથી સાવચેત પણ કરે છે. આ રીતે આ રમિનીમાં સદગુરુએ પતિ વિમુખા પતિકા નારી થકી સાધારણ માનવની મનોવૃત્તિની તુલના કરી એક મનોરંજન દ્રશ્ય ખેંચ્યું છે જે ઉપદેશપદ, પ્રેરણાપદ તથા માર્મિક છે. પૂરી રમિનીનો સરળ ભાવ એ જ છે કે માનવની મનોવૃત્તિ ભટકેલી તથા સુખ શાંતિની તરસી છે, પરંતુ તે અવિધાવશ કલ્પના વિલાસીન, અહંકારણી તથા વિષયલીન થઈ ગઈ છે. તે વિવેક સંપન્ન ઉત્તમ માનવનો સદુપયોગ કરી રહી નથી. તે આધ્યાત્મિક બોધથી ભટકેલી હંમેશા કલ્પના તથા વિષયોમાં જ વહે છે. આ બધું જીવ માટે ખૂબ જ દુઃખપ્રદ છે તથા શરમજનક પણ છે. સંતજન એ બધાનો ભેદ જણાવી જીવને એનાથી મુક્ત થવાનો રસ્તો બતાવે છે.